છે? હે ભગવાન, હું લૂંટાઈ ગઈ. પણ શું થયું? રોવો છો હું કામ? અંદર લગી ઠેક તમારો અવાજ આવતો તો રોવાનું. આવું જોઈ રહી છું. પણ શું? 2000 ની નોટ બંધ થઈ ગઈ. હવે ઈ તો ખોટી અફવા છે, એવું હોય જ ન હકે. બોલે બોલે અને ખુશલી હમણાં મને અટેક આવી જાત અટેક. એવું કાંઈ હોય જ ન હકે, હું મને જવા દે તો. શું છે લે? આ તો ઓલી ઓફિશિયલ ન્યૂઝ છે ને એમાં આવે છે. એ 2000 તું ક્યાં ગયો? જનની નોટ ને બહુ મિસ કરી સંજુડી. એલી હું તને હું કહું, મારી હાહુ મને ઓલા શાકભાજી લેવા મોકલતી ને એમાંય 10-15 રૂપિયાની કટકી કરતી. પછી છે ને એ મારા હાહરા ઓલા દૂધના પૈસા મૂકવા આપતા ને એમાંય હું 50 ની કટકી કરતી. તું એવી નેવી રાય. અને મારા ઘરવાળા હે ને મને રાંધવાના પૈસા આપ્યા હોય ને એમાંય હું 50 ની કટકી કરતી. એલી તે તો કટકી કરી હતી. હાય મેં ઘણાયના પૈસા ચોર્યા તા. પણ ઓલા હું 50,000 2000 નું કર્યું તું. 50,000. હા એલી આઈ મેં ઓલા મારા હાહુના હારા પાસેથી લીધા તા ને 50 હું પરમ દિવસ ગઈ હતી અને બેંકમાંથી બાધા 2000 ની લઈ આવી. અલી આપડા પૈસા તો કાગળ થઈ ગયા. હા પૈસા ઉપર પાણી ફેરાઈ ગયું. તો હું કરું હવે? બંધ થઈ ગઈ નોટ. ખુશલી હવે કાઈક વિચારવું જોઈએ હો. હું વિચારું અને તું વિચાર. હા આઈ બે વિચારી. આઈડિયા. શું આઈડિયા? ખુશી હમણાં જ હવે ઓલા 4-5 દિવસ પહેલા ઓલા ગામડાના પોથા અહીંયા નથી રહેવા આવ્યા. કોણ? ભૂરી માસી. હા એને કઈ ખબર તો પડતી નથી. હા અને એ ન્યૂઝ એ કઈ જોતા નથી એટલે એમ નહીં ખબર હોય કે 2000 ની નોટ બંધ થઈ ગઈ. અને આપણે એને કહેવાનું નહીં અને એમ કહેવાનું ખાલી કે છૂટા આપો, છૂટા લઈને આયલું આવવાનું. હા 2000 ની નોટ એને દઈ દેવાની. કરોડપતિ છે પાછા. હાલ હાલ. આજ કેવી મજા આવી નહીં ગાર્ડનમાં ફરવાની? બહુ મજા આવી નહીં? બહુ મજા આવી મને તો. હા મેં એક વિડીયો જોઈને મને અત્યારે દાંત આવ્યા. બોલ શું વિડીયો જોયો? પણ ન્યૂઝ જોયું, વિડીયો નહીં. હે ન્યૂઝમાં પણ એવું બધું હું જોયું? તમે આટલા બધા દાંત કાઢો? પેલા તું દાંત કાઢ મારી આવી રે. આ લાલ હવે કહું તને હું. આ કયો ને પણ ન્યૂઝમાં હે ને હા? 2000 ની નોટ બંધ થઈ ગઈ. હે હા એટલે હું એમ દાંત કાઢું છું કે આપણી પાસે તો કાંઈ છે નહીં તો આપણે કાંઈ ઉપાધિ નહીં. જેને કાળા નાણાં ભર્યા હોય ને ઉસેકાન તકિયા ભરીને રાખ્યા હોય ને એને વાંધો પડે. અરે પણ એમાં દાંત કાઢવા જેવી હું વાત છે? તમે આટલા બધા દાંત કાઢવા માંડ્યા. સારું કહેવાય ને, દેશમાં જેટલું કારું નાણું છે ને એ બધું બહાર નીકળે અત્યારે. બહાર નીકળે તમે આટલા બધા હું કામ રાજી થાવ છો? પણ મારી પાસે નથી એટલે હું રાજી થાવ છું. કોકના તો નીકળશે ને તું કારવા માંડી એમાં. તો રોવા જેવી જ વાત છે ને. 2000 ની નોટ બંધ થઈ ગઈ, કઈ નાની ઉની વાત થોડી છે. ક્યાં રોવા? આપણી પાસે કઈ પછી જ નહીં તો હું રોવાનું એમાં. અરે પણ તમારી પાસે નથી એનો મતલબ એવો કે મારી પાસે ન હોય. એટલે તું મને ચોખવટ કરતો. ઈ તો છે ને તમારો પગાર આવે ને મહિને
લોભણી હું કરજો હવે? મને શું ખબર, હવે પાણીમાં છે ને આમ સ્વાહા કરી દ્યો એટલે હાલતા થઈ જાય. ઓલું બેંક વાળા લઈ લે પૈસા પાછા. બેંક વાળાનો નિયમ છે ઈ એક જણા પાસે 20,000 રૂપિયા જ લેહે, 2,000 વાળી 10 નોટું જ લેહે. 20,000 જ? હા, પણ આપણી પાસે 1.5 લાખ પડ્યા છે. બીજા ક્યાંય હે? બીજા એ તો હજી ખૂણા ખસકામાં રાખ્યા હોય મેં, લોટના ડબ્બામાં ચોખાના ડબ્બામાં, એ બધું જોવું પડશે. એટલે ઈ કરિયાણાના ડબ્બા છે, કાંઈ પૈસાના ડબ્બા નથી. પણ એમાં કોઈ જોવા ન આવે ને કે તમારે જેવાને ખબર પડી જાય ને બધું તમે ચોરી જાઓ. બોલો, મેં જેટલું કમાયું બધું આની પાસે જ ભંડાર ભર્યો છે આખો. તારી મા બાને પૂછી લેજે ફોન કરી કે એને કે રાખ્યા છે ને કે એની ટેવ છે એવી. એની ઉપાધિ તમે શું કામ કરો છો? તમે મારું કરો ને અહીંયા. તું છોકરી તો એની જ ને. કહી દઈ હું એને, હો હશે એની પાસે 10-15 લાખ. હે તો હોય જ ને. મારો હાહરો બિચારો પાણી કરતો કરતો વહી ગયો અને આને 10-15 લાખ ભેગા કરીને રાખ્યા. સારું કહેવાય લ્યો. તો હોય જ ને, બાપા તો વયા ગયા, માન જિંદગી કેમ કાઢવી? પૈસા તો જોઈને. પૈસા જ છે, બીજું કાંઈ હે જ નહીં દુનિયામાં. તમે પૈસાનું કરો ને આપણા પૈસાનું શું થાય હવે? શું કરવાનું હવે? કઈક વિચારું. ઓલી છે ને ભૂરી માસી હમણાં અહીંયા નવી રહેવા આવી છે, ખબર તમને? કઈ? અહીંયા માં રહે છે ઈ. આપણા પાડોશમાં નવા નથી આવ્યા, ગામડાના ભોદા. તમે કહેતા હતા ગામડિયાને ઘરમાં ગરવા જ ન દેવાય સોસાયટી. હા ઈ. હા તો ઈ હું ઈ કરોડપતિ છે, તમને નથી ખબર? ગામડામાંથી અહીંયા શિફ્ટ થઈ ગયા. હે? હા, પણ એને આમ કઈ ખબર પડતી નથી. તું તો એવા જ બધા નજરમાં રાખતી હશ ને. હા, જો એમને લગભગ તો નહીં જ ખબર હોય કે આ 2000ની નોટ બંધ થવાની છે. હા, એટલે તો આપણે 2000ની નોટ બધી એને દઈ દેવી અને છૂટા લઈ લેવી એની પાસે હોય એટલા બધાય. એ ગાંડી, એવું કોઈનું ન કરાય, એવી કોઈની હત્યા ન લેવાય, તને નરકમાં જગ્યા નહીં મળે. અરે પણ એવું જ કરાય. આપણે જીવતા જીવ નરકમાં રહેવા જેવું થઈ જાય એવું નહીં કરીને તો. હા તો હાલ, તારા પૈસા સૌ તું સેટિંગ કરે મને દઈ દેજો. હવે કઈ રાખતી નહીં. તમને થોડી દેવાના હોય કઈ. હાલો પેલા ઘરે હોય એટલું બધું વાડી ચોડીને ભેગું કરી લઈને પછી ત્યાં જ આવી. હાલ હાલો હાલ. પૈસા બધા ભેગા કરી નાખું ને હવે આમ મેકવા ક્યાં જવા? કબાટે ભર્યા છે, ગાડલાય ભર્યા છે, ગોદડાય ભર્યા છે ને બધું ભરી દીધા ખાના. હજી એટલા છે ને હજી ઠેલી ભરી છે. હું તો ગણી ગણીને થાકી ગઈ. 100-100ની થપ્યું કરી કરીને મારે કેટલાક ગણવા. એક તો ગણવામાં ફાફા છે, એટલું ભણાય નથી. એમ થાય છે કે હવે શું કરું? 100 રૂપિયાની નોખા કરીને કેદી ગણી રહીશું? આ થયા લાખ રૂપિયા, હજી આય ગણવાના પડ્યા છે. હાઈસ કોક આવી જાય તે પેલા ગણી લઉં. થઈ ગયા 2.5 લાખ. મૂકવું છે એમાં હવે? બધાય ફૂલ છે આખું ઘરમાં. હવે મૂકવું છે એમાં? કોઈને ખબર ન પડે, મૂકવું પડે ને. મારા જેવો મગજ તો કોઈમાં ન હોય. ગણી ગણીને હું તો આખા દીનું આ જ કામ કરવું પડે મારે. હવે હે ને એવું લાગે છે ઉસિકાનું કવર ભરી લઉં એટલે માથામાં રાખીને ફૂવું ને એટલે મને ખબર પડે કોઈ ચોરી ન કરી દે. આમાં મૂકી દઉં પછી આ રાખીને ફૂઈશ. હવે આ ઉસીકું રાખીને જ હું હોઈશ. ચોરના બાપને ન ખબર પડે. જય શ્રી કૃષ્ણ ભૂરી માસી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમને એમ થયું કે ભૂરી માસી ગામડામાંથી આવ્યા છે તો ખબર પૂછતા. સારું સારું લ્યો. હા તે ભૂરી માસી, અમને તો તમારા ઉપર ગર્વ થયો, ગર્વ કે તમે ગામડામાંથી અહીંયા આવ્યા ને કરોડપતિ. હા. કેમ કેમ તબિયત પાણી સારા છે ને? તબિયત પાણી સારા છે પણ આ થોડુંક ઉધરા જેવું થઈ ગયું. હા.
એ ભૂરી માસી તમારો હાર તો બહુ મસ્ત છે હો. હા અન બહુ મસ્ત છે હો. તમારા થોપડા કરતા તો હાર મસ્ત. 3 લાખનો છે એટલે હોય તો ખરા ને. 3 લાખ. હા 3 લાખનો છે, 250 ગ્રામનો હાર છે. હા હો ભૂરી માસી, ધંધા પાણીમાં કેમ હાલે? હમણાં થોડુંક મંદું છે પણ ઠીક ઠીક હાલ્યા રાખે છે. મંદી? હા અને તમારે? હા અમાર મંદી નો આવે. એ તો અમારા જેવા લારીઓ કાઢતા હોય ને એને મંદી આવે, કાંઈ તમારા જેવાને તો થોડી આવે. તમાર જેવાને તો નો જ આવે, અમાર જેવાને હાલે. એમ હા સારું તો તમારે મંદી આવે, અમારે ન આવે. અરે હારા હારા આશીર્વાદ આપો ભૂરી માસી. હા તો તમે બેહવા આવ્યું છો કે આ પડાડા કરવા આવ્યું છો? અરે તમારી ખબર પૂછવા આવ્યા છી. તો ખબર ક્યાં, મને કાંઈ રોગ થઈ ગયો છે તમે ખબર પૂછવા આવ્યું છે? હું તો સારી જ છે મને તો. આ તો તમે નવા નવા રહેવા આવ્યા ને એટલે હો ભૂરી માસી. અમને એમ કે ભૂરી માસી ને મળતા આવી. ગામમાં તો બધાય બહુ હારા હારા વખાણ કરતા હતા. હું વખાણ કરતા હતા મારા? કે ભૂરી માસી બહુ હારા અને બહુ દયાળુ છે, જે જાય ને એને 10-15 હજાર આપી દે. હા હો ભૂરી માસી તો બહુ હારા છે પણ એમ તો હું હારી જ છું ને. હા હા ભૂરી માસી. એ તો હારા જ છે ને ભૂરી માસી, આપણે થી તો હારા જ છે. તો હારી જ છું ને. આમ જો તો કેટલાકમાં ફેલાઈ ગઈ છું. તો કાંઈ હું કાંટા જેવી છું તમાર જેવી? ભૂરી માસી આ તમારા ઘર છે. હા તે કોનું છે? હું અહીં બેઠી છું એટલે મારું જ હોય ને. હા ઓ બંગલા જેવું તમારું ઘર તો બહુ સારું છે હો. ઓલું શોપીસ તો જો કેવું મસ્તનું છે. હા તે હોય જ ને. 50,000 નું શોપીસ છે. 50,000? હા ખોટા ખર્ચા નો કરાય ભૂરી માસી. દાન કરી દેવાય ગરીબોને. હા અમાર જવાન દાન કરી દો. ઈ ખોટા ખર્ચા ન કહેવાય બેટા. ઈ શોપીસ થી તો ઘરની શોભા વધે. હવે ઈ શોભાને જ નો ખોટા ખર્ચા કરવા ન કરવા તો ઘર નો સારું લાગે. ઈ ખોટા ખર્ચા કરવા પડે એવા. હવે ભૂરી માસી હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? હે ને અમારે થોડાક છૂટા જોઈશી. હા છૂટા? કેવા કેવા છૂટા? હા 2,000 ના છૂટા જોઈશી. કેમ દુકાન નથી આપતા? અરે ભૂરી માસી એવું છે ને, આ બાધા લઈને જાઉં ને એમાં ક્યાંક ચોરીયું થઈ જાય ને એટલે આમ છૂટા લઈને જાવી ને તો કોઈ ચોરીયું ન કરે. એટલે કાંઈ સમજણ ન પડ્યો મને. અરે ભૂરી માસી ઈ કઈ તમે ન સમજો એટલે તમે છૂટા આપો ને. હા છૂટા જોઈશે. અને પણ કઈ રીતે મારે તમને છૂટા આપવા? મારી પાસે છૂટા જ નથી. ભૂરી માસી હું છે ને તમને 2,000 ની નોટ આપું, તમે મને ખાલી 1,000 રૂપિયા જ આપજો. હાલ્યો તમારો 1,000 નો ફાયદો થાય ભૂરી માસી પ્લીઝ. પણ એવું તમારે શું કામ છે કે તમે આટલો ઘાટો કરો છો? આ છે ને ખુશલીને એને હરિયાને થવાનો છે પગમાં એટલે અહીંયા ડોક્ટર 2,000 વાળી નથી લેતો. હા 500 ની ગયો એમ કે છે. કાં હરિયો નાખો? શું થયું છે? ઈ અર્જન્ટ છે, ઈ પડી ને રિક્ષામાંથી અમે બકાલું વેચીને આવતા હતા ને તો પડી એમાં. એવું લાગતું તો છે નહીં, એમને એમ તો બેઠી છે. અરે ના ના ભૂરી માસી હાલી નથી હકતી બિચારી. તો માન અહીંયા પડી લંગડી. ભૂરી માસી હું છે ને તમને 70,000 રૂપિયા દઉં અને એના ખાલી તમે મને 35,000 જ આપજો બસ. અને હું તમને ખાલી 50,000 દઉં અને તમે ખાલી મને 25,000 આપી દેજો. એવું બધું શું છે? મારી પાસે છૂટા છે, આખા દુનિયામાં કોઈની પાસે છૂટા નથી. નથી ભૂરી માસી. આટલા બધાના ક્યાંથી કાઢવા જવા? તમે કરોડપતિ છો ને એટલે તમારી પાસે હોય ભૂરી માસી પ્લીઝ. 500 ની નોટ હોય જ ને તમારી પાસે ભૂરી માસી. પ્લીઝ આનો ટાટિયો હમો કરાવવાનો છે. ગાંડી છે ખાધી છે કાંઈ ખબર નથી પડતી.
જ નથી. આપણે બૂચ મારી દેવું છે એનું આઈ માંથી કાઢ્યા જો તો ખરી પૈસા અહીંયા બધી રાખ્યા. આલે સોડી પકડ 25 છે ઈ 25. હા મારા મારા આલે સોડી તારા 35. સોડિયું આપણો થઈ ગયો હિસાબ પૂરો. હવે પાછું વળી જોત્યું નહીં હો. અરે ભૂરી માસી આ તમારો એહસાન અમે કોઈ દી નહીં ભૂલી હો. તમે અમારી મજબૂરીને સમજીને છૂટા આપી દીધા. કૃષ્ણ પૂરી કાકી. જય શ્રી જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ. જય ભૂરી શ્રી માસી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે ને? હા હા મજામાં હો. હા, અમે આ તમારી બાજુમાં રહેવી ઈ જ ઓળખ્યો કે નહીં? બાજુમાં તો રહ્યો છો પણ અમે તો હજી નવા રહેવા આવ્યા ને એટલે બહુ જાજુ ખબર નથી. હા, પણ તમે ભલે અમને ન ઓળખતા હોય પણ અમે તમને જરૂર ઓળખી છીએ હો. આખી સોસાયટીમાં તમારી જ વાહ વાહ થાય છે. હે હા, એટલે અમને થયું કે ભૂરી માસીને મળી આવી. સારું 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 લ્યો ચા લઈશો. ના ના, અમે તમને એમ કહેવા આવ્યું છે કે તમે અમારા ઘરે હાલો ચા પાણી પીવા. અરે ખાલી ચા પાણી થોડી હોય. ભૂરી માસીને તો આપણે આ જમવાનું હોતે કરી નાખશું હો. તો જમવા આવજો હાલો ને. આવીશ 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 હો. ત્યાં બાજુમાં જ રહી છે, ક્યાં આપણે આ આવું તો ઈ છે. તો પાડોશી પાડોશી તો ઈ સગા જ કહેવાય. હા, ઓળખાણ નીકળે ને કઈક એટલે અમે બે જણા અહીંયા આવ્યા તમને મળવા. સારું સારું હો. એ ભૂરી માસી અમારા ઘરે છે ને 2 ટાઈમનું જમવા આવજો હો. 2 ટાઈમનું હા તો તું ચા પીને જા હો 2 ઘડી. હા એ ચા લેતા આવજો. ક્યાં ગયા મણીબેન? એ ના ના, ભૂરી માસી કાંઈ નથી કરવું ચા પાણી હો. હા તમતાર હમણાં લઈને આવશે કાંઈ વાંધો નહીં બેસો હો. હા તમ તાર ગમે ઈ મારા આંગણે આવે એને ચા પાણી તો તાણ કરું જ. હા, એમ તો તમારો જીવ હારો જ ને, એમ ક્યાં તમે કઈ નબળા છો. અને અમથા અમે શું કામ આવ્યા ખબર છે? હા ખાસ છે ને આ અમારી રહ્યા ને તમારા ગામના જ છે. હે કયા ગામના? હું વાંકાનેર નો. હું વાંકાનેરની હો. જો હજી ઓળખાણ નીકળે જ ને, આપણે આ બાજુમાં રહેલા નીકળે જ. હું અહીંયાનો વાંકાનેર નો અને તમે વાંકાનેર ના, એટલે હું તમને કાકી કહું છું, હું તમારો ભત્રીજો થયો કે નહીં. હા, શેડા આડે છે ને આપણે અડે એટલે મળવા આવવું પડ્યું. હા સારું સારું લ્યો આવતા રહીજો. આ તમારું જ ઘર સમજી. એટલે જ આવ્યા છે. હા ભૂરી માસી તો અમે આવતા રહે હો તમારે ખબર પૂછવા. આવતા રહીજો. ભૂરી માસી જો તમે આમના કાકી થાવ, આ તમાર ભત્રીજા થાય, તો એમાં શું છે અમારે થોડુંક હમણાં ધંધા મંદી હાલે છે ને તો તમારે થોડીક જરૂર પડી છે. હા તે કાંઈ વાંધો નહીં. હું કાંઈ 5-10 હજારની જરૂર હોય તો દઉં બેટા. અરે ના ના ભૂરી માસી, અમારે તમારે કાંઈ જોતા નથી. તો ખાલી અમારે છે ને થોડાક છૂટા પૈસા જોતા હતા. અમે તમને 2-2 હજારની નોટો આપી, તમારે એના છૂટા આપવાના અમને. એટલે કાંઈ સમજણ ન પડી. બધા મારી પાસે છૂટા જ માંગે. એટલે એમાં એવું છે કે અમારે જવું છે બહાર. હવે એમાં જો અહીંયા છૂટા ન હોય તો ક્યાં લેવા જવા. હવે અજાણા પાય તો આપણે મંગાઈ નહીં. આ તો તમે ઘરના સવો એટલે એમ થયું કે હાલો અહીંયાથી લઈ લેવી છૂટા. તમારે બાધી હોય તો સારું ને, થોડા ઘણા હોય તો પડ્યા રહે એમ. હા, ઈ તો બરોબર છે. 2000ની નોટમાં ઘણા પૈસા હચવાઈ જાય. તમારો ઓલો ચોકીદાર જેવો છે ને, ઈ અમે ત્યાંથી નીકળ્યા તો એમ કહેતો હતો કે ભૂરી માસીને બાધાની જરૂર છે. એટલે અમને થયું કે અમારે છૂટાની જરૂર છે ને તમારે બાધાની જરૂર છે, એટલે અમે અહીંયા આવ્યા. ચોલો બોગો. હા, અરે બોગો આખા ગામમાં મારી વાતું કરે છે. મારે તો હવે સમજી વિચારીને બધે લોક મરાવવા પડશે હો. હા હા, તમે આટલું બધું પહેરીને બેઠા છો, આટલું તમારા ઘરમાં છે, તમારી સેફટી તો કઈક હોવી પડે ને. હા. અત્યારે માણા નથી હારા હોતા હો. કઈ બધા અમારા જેવા હારા થોડી હોય. ભૂરી માસી આટલું પહેર્યું હોય ને તમે બહાર નીકળો એટલે મર્ડર કરી નાખે, ધોળા દીએ. તો ભૂરી માસી જઈ નીકળતા બીકળતા નહીં અને 10-15 તો ઓલા શું કહેવાય બોડીગાર્ડ રાખી દેજો. એવું હોય ને ક્યાંક જાવું હોય ને તો છે તમને દેતું જાવું. હા અમે સાચવશું. બેટા બાપ દાદાની કમાણીનું છે, આ કોઈને દેવાય નહીં હો. અરે સાચવવાની વાત કરું છું. હા તે અમે હું કોઈને વાટકી દેતી નથી હાચવવા. અને આ ખુશીબેન ને સંજુબેન કેમ આટો મારવા લાગે. હા
મેન કામની વાત કરો ને હવે. હા તો દઈ દઉં. હા હા એ તો ભૂરી માસી થોડી આપણી પાસે કાંઈ કમિશન ખાવાના છે, દઈ દ્યો. છૂટા લેવા આવ્યા લાગો છો. હા હા અમે લેવા આવ્યા હતા. હે હા સારું સારું લ્યો. આલે દઈ દે ને તું જ દઈ દે. કેટલા છે ગણ્યા તા ને હરખા? તે કાઢી તો દીધા ડબ્બામાંથી. આલ્યો ભૂરી માસી, ગણી લ્યો અને પછી આપી દ્યો અમને આના જે થાતા હોય ઈ. 2000 હા ગુલાબી નોટ, કડકા કડક નોટ છે. તો બહુ 2000 ગણ્યા હોય તો. તમારે કામ લાગે ભૂરી માસી, તમારે 2-2 હજારની જ રખાય. આ 2000 માંથી મારે કાંઈક કાપવાના કે નહીં? ખરે આપણે તો ઘરના થયા ને, હવે આપણે છેડાડે છે એમાં હું. એમને સેવા કરવાની મારે. ઘરના 2 ગોદા વધારે મારે. ઓદા મારી દે. ખબર લાગે હે. બધાને ખબર જ છે અત્યારે આ વાતની. આખી દુનિયામાં આનો ભભકો મચાઈ ગયો છે. તે ભૂરી માસી નથી ખબર. ઈ પૈસા ગણવામાં નવરી થાય તો એને ખબર પડે ને કાંઈ. એ વાત સાચી હો. કાંઈ નહીં હો, કામ કરો. ગુલાબી નોટ ના તો દંકો વાગી ગયા નહીં. આ કેટલા બેટા 1.5 લાખ છે? હા આ દોઢ છે ઈ. છૂટા આપી દો 1.5 લાખના. કાંઈ વાંધો નહીં, આપી દઉં. બીજું શું, ઘરના કે એટલે એમ જ હોય, કામ કાઢવા જ આવે. તમારે બાધા થઈ જાય, અમારે છૂટા થઈ જાય, બસ. એમાં બીજું કઈ લાંબુ તો કઈ હે નહીં. આખો છે ગોબેરું છે, જોતું કરી તો આમ જોતો ખરી કેટલા બધા પૈસા છે. એનું પર્સનલ ઓસિક હોય ને એમાં જ ભરે ઈ. મારી માય આવું જ કરે છે. બસ એમાંથી જ આ બધું આવ્યું છે અહીંયા મારી પાસે. હકણા બેહો. છે એટલે ખબર પડે ને કયું છે શું છે. તાઈ આમ જો બોલપેનમાં લીટા કર્યા એટલે ખબર પડે કે આમાં જ આપણા બધા છે. આલે દીકરા 1.5 લાખ મારા છે માસી, એના નથી કાંઈ. તારા કે એના? તમે 2 જણા એક જ કેવા? એક ભલે ન હોય, પૈસા તો અલગ હોય ને અમારા. બેંકમાં કેમ ખાતા અલગ અલગ ખોલાવવા પડે એમ. જોયું આવું હાલ જ ઘરમાં. એ પેલા સમજવું પડે બેટા. હવે શું છે? થેન્ક યુ ભૂરી માસી, તમે અમને પૈસા એક્સચેન્જ કરી આપ્યા. હા પેલા તો જાનું દીકુન ચીકુન ફલાણું લખણું પૂછડું કર્યું હોય છે, પછી આવું થાય. તમે તમારું કામ કરો ને. મારો ઘરવાળો મારી હારે તો ગમે આ ફરે છે, તમારા જેવું નહીં કાંઈ. મારી મારો ફોન આવે છે. ફોન આવે, શાંતિ રાખો. હાલો હાલો હા ભાઈ બોલ. ભૂરી બેન, હું તને એક વાત કહું. હા કે? તે ન્યૂઝ જોઈ? નહીં લે આપણે તે ન્યૂઝ ના જોઈ. ના. ભૂરી માસી, અમે હવે જાવીએ, પછી આવશું આવતા જતા. અમે જાય હા અમે જાય. બેન ને ન્યૂઝ જોઈ ને હા તો એમાં 2000 ની નોટો બંધ થઈ ગઈ. હે તોય તો ઓલા બધા મને ભૂત મારીને વઈ ગયા, ભૂતના પેટના. તો કોઈની પાસે 2000 ની નોટો લેતી નહીં બેન. હવે હું ભાઈ મેં લઈ લીધા 2.5 લાખ રૂપિયા. હે હું તો લૂંટાઈ ગઈ. હેલો મિત્રો, હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. નમસ્કાર, હું છું સંગીતાબેન ચારોલિયા. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.